નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અમદાવાદ એમાં ગુજરાતી મીડિયમમાં સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 12 સંસ્કૃત વિષય લઈને હું સંજય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સંસ્કૃતની જે પેપર સ્કીમ છે એમાં 50 MCQ છે અને 50 સબ્જેક્ટિવ 50 માર્ક્સનું છે. એ સબ્જેક્ટિવમાં પણ હવે સરકાર એ જનરલ ઓપ્શન તમને આપી રહી છે, એટલે કે 3 પ્રશ્નો મૂક્યા હોય, કોઈ પણ 2 પ્રશ્ન તમારે લખવાના, એના માર્ક મળતા હોય છે. આ રીતનું આયોજન કરી રહ્યા છે. ગુણભારાંક સાથેનું એ પરિરૂપ તમને મળશે અને અભ્યાસક્રમ પણ એ 30% જેટલો ઓછો કર્યો છે. એટલે આપણા કાવ્ય જે છે 10, એમાંથી ત્રીજું કાવ્ય એટલે કે ત્રીજું કાવ્ય નથી, ચોથું કાવ્ય પણ નથી અને છઠ્ઠું કાવ્ય પ્રણમામી મુદા એ પણ નથી અને 10મું અન્યોક્તય. આ 4 કાવ્યો તમારે પાઠ્યપુસ્તકમાં નથી આ વખતે ભણવાના અને પરીક્ષામાં પણ એ પૂછાવાના નથી. તો આપણે પહેલું કાવ્ય પણ ભણ્યા છીએ, બીજું કાવ્યનો અભ્યાસ કર્યો, 5મું કાવ્ય યક્ષ યુધિષ્ઠિર સંવાદની વાત કરી. હવે આપણે 7મું કાવ્ય સુભાષિત મધુબિંદવ એ કાવ્ય આપણે ભણવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમે સુભાષિત મધુબિંદવ કાવ્ય કાઢી રાખો. એ પહેલાં 3જી તારીખથી પરીક્ષાઓ શરૂ થાય છે, તો તેની પણ તમે તૈયારી કરી રાખજો. અભ્યાસક્રમ બધા વિદ્યાર્થીઓને મળી ગયો હશે, તો એ પ્રમાણેની તૈયારી કરજો. અને પાર્ટ બી જ આપણે પૂછવાના છીએ. એમાં ભાષાંતર છે, ગુજરાતી પ્રશ્ન છે, સંસ્કૃત ગદ્ય સમીક્ષા, પછી સંદર્ભ સહિત સમજાવો, સમીક્ષાત્મક નોંધ, વિવરણાત્મક નોંધ, પરિચયાત્મક નોંધ, એ બધું સ્વાધ્યાય આધારિત બધું આપણે પૂછવાના છે. તો એ તૈયારી કરજો. તમારા પાઠ્યપુસ્તકમાં કાવ્ય 7 એ તમારી નજર સામે તમે કાવ્ય 7 સુભાષિત મધુબિંદવ, સુભાષિતના મધના બિંદુઓ. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો અખૂટ ખજાનો, પાઠની સમજૂતી છે, ત્યાંથી વાત કરું છું. કોઈ મહાકાવ્યની અંદર પણ આવા સુભાષિતો હોય, કોઈ રૂપકોના હોય, કોઈ શાસ્ત્ર ગ્રંથમાં પણ મળી રહે અને મુક્તક તરીકે આ બધા સુભાષિતો લોકમાનસમાં છે. એની અંદર વૈચારિક તત્વ રહેલું છે. શબ્દ ચમત્કૃતિ, અલંકારની વિશિષ્ટ યોજના, અર્થની ગંભીરતા અને કૂટતત્વ નિહિત હોય છે, એટલે છુપાયેલું હોય છે. કૂટતત્વ એટલે રહસ્યમય રીતે તમને ઉપદેશ આપવો તે. અહીંયા પણ એવા સુભાષિતોનો આપણે સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ સુભાષિત છે એ વચનમાં એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે. બીજું સુભાષિત છે તો માણસને સુભાષ એટલે સારું ભાષણ કરવાનો ઉપાય સૂચવ્યો છે. ત્રીજા પદ્યની અંદર વસ્તુઓની વિશેષતા અને ચોથા પદ્યમાં સજ્જનની વિશેષતા. 5મા પદ્યમાં સંવાદાત્મક છે અને એના પદ્યના આધારે તમને પ્રશ્નો પણ પૂછાય, ટૂંક નોંધ પૂછાય, સમીક્ષાત્મક નોંધ પૂછાય. શિવ પાર્વતી સંવાદ, ટૂંકા અને 2 અર્થ ધરાવતા પ્રશ્નો એના પાર્વતીના મુખમાંથી તેમના ઉત્તર શિવના મુખમાંથી મૂક્યા છે અને આખો શ્લોક લખ્યો છે. છઠ્ઠું પદ્ય એ નીતિ વચન છે. એમાં મોટાઈ કે સ્થૂળતાનું મહિમાનું કારણ નથી, નાના અને સૂક્ષ્મ પદાર્થો પણ એનો પણ મહિમા અલગ છે. આ રીતે જુદા જુદા શ્લોકો અહીંયા પસંદ કરવામાં આવ્યા છે. એ પ્રેરણા આપણને આપે છે. વિચાર છે, એ વિચારને આપણે મનસ્થ કરીએ, વિચાર વૈભવને વધારવાની વાત આમાં છે. પહેલો શ્લોક છે નજર સામે. તમારા પાઠ્યપુસ્તકમાં તમારે એ શ્લોક નજર સામે રાખવાનો. યદ અશક્યમ ન તત્શક્યમ, યત શક્યમ શક્યમેવ તત, નોદકે શકટમ યાતિ ન ચ નૌર્ગચ્છતિ સ્થલે. યત અશક્યમ, સંધિ છૂટી પાડી, ન તત શક્યમ. યત એટલે જે અશક્યમ અશક્ય છે, અસંભવ છે. ન તત શક્યમ તે શક્ય નથી, તે સંભવ થતું જ નથી.
અને યત શક્યમ સંધિ છૂટી પાડીએ તો જે શક્ય છે, જે સંભવ છે, શક્યમેવ તત, શક્યમ એવ તત, તત શક્યમેવ, તે સંભવ જ છે. આ વાત સિદ્ધાંત છે. એને સમજાવવા માટે ઉદાહરણ મૂક્યા છે. ન ઉદકે શકટમ યાતિ, નોદકે ન ઉદકે, ઉદકે એટલે પાણી પર, શકટમ એટલે કે ગાડું, ન યાતિ ચાલતું નથી, અને નવ ગચ્છતિ સ્થલે, નવહુ એટલે નાવ, હોડી, સ્થલે એટલે કે જમીન પર, સ્થળ પર, ન ગચ્છતિ ચાલતી નથી, જતી નથી. આ બે ઉદાહરણો છે. માનવ સર્જિત બે વસ્તુના ઉદાહરણ અહીંયા ધ્યાનમાં મૂક્યા અને આપણને સિદ્ધાંત તારવીને કવિએ આપ્યો. જે સંભવ છે તે સંભવ, જે અસંભવ છે તે સંભવ નથી, અને જે સંભવ છે તે સંભવ છે. જળમાં ગાડું જતું નથી. આ વાક્ય આ રીતે લેવું પડે: જળ પર ગાડું ચાલતું નથી ને સ્થળ પર નાવ ચાલતી નથી. આ રીતે વિચારવાનું. વચસ્તત્ર પ્રયોક્તવ્યમ, બીજો સુભાષિત. યત્ર ઉક્તમ લભતે ફલમ સ્થાયી ભવતિ ચાન્ત્યંતમ રાગઃ શુક્લપટે યથા. સંસ્કૃત સુભાષિતોની આ વિશેષતા છે કે તમને ઉદાહરણ દ્વારા દ્રઢીકરણ કરાવે છે, મુદ્દાનું, સિદ્ધાંતનું દ્રઢીકરણ કરાવે. યથા એટલે જેમ. પહેલા ઉદાહરણ સમજી લઈએ. યથા જેમ, શુક્લપટે એટલે કે શુક્લ વર્ણના, સફેદ રંગના કાપડ પર, પટ એટલે કાપડ, રાગઃ એટલે રંગ, લાલ રંગ, ચ અત્યંતમ સ્થાયી ભવતી, ચ અત્યંતમ, આત્યંતમ શબ્દ લેવાનો, એનું ચાત્યંતમ સંધિ થયું, ચ અત્યંતમ, અત્યંતમ એટલે ખૂબ, અત્યંત સ્થાયી થાય છે, કાયમી બને છે, સ્થિર થઈ જાય છે. તત્ર વક્તવ્યમ વચઃ પ્રયોક્તવ્યમ, તત્ર એટલે ત્યાં, ત્યાં વચન બોલવું જોઈએ. યત્ર ઉક્તમ લભતે ફલમ, જ્યાં ઉક્તમ ફલમ લભતે, બોલેલી વાતનું ફળ મેળવી શકાય, બોલવાનું ફળ મેળવી શકાય, ત્યાં જ વચઃ પ્રયોક્તવ્યમ, ત્યાં જ વચન બોલવું જોઈએ, પ્રયોજવું જોઈએ. ઘણા લોકોને બહુ બોલવાની ટેવ હોય છે, અહીંયા બોલવાનું શીખવાડે છે, ક્યાં બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું. જેમ લાલ રંગ છે, એ કાળા રંગના કાપડ ઉપર તમે લાલ રંગ નાખો તો કઈ કાળો ડાર્ક વધારે થાય, કઈ લાલ ન થાય. તો ત્યાં તમે લાલ રંગનો ઉપયોગ કરો એ નકામો જાય. એવી જ વસ્તુ છે કે તમારે જ્યાં જરૂર નથી ત્યાં બોલો તો તમારું વચન નિષ્ફળ જાય. જેમ સફેદ રંગના વસ્ત્ર ઉપર તમે લાલ રંગ સ્થિર થાય છે, દ્રઢ થાય છે, તેવી જ રીતે જ્યાં આપણા વચનનું ફળ પ્રાપ્ત થાય ત્યાં આપણે બોલવું જોઈએ. એટલે ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું એની વાત આપણને, એનો બોધ આપણને અહીંયા આ શ્લોક દ્વારા કવિ આપે છે. સંભાષણનું મહત્વ બતાવે છે. સંભાષણ, સારી રીતે ભાષણ કરવું, બોલવું, વિચારીને બોલવું. ત્રીજો શ્લોક. ત્રીજા શ્લોકની અંદર 3 વસ્તુઓના વિશિષ્ટ ગુણ છે અને એ કુદરતી છે, એવી વાત અહીંયા બતાવે છે. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુરિવ વારિણી દુર્નિવારમ એતત્રયમ પ્રસરતિ સ્વયમેવ ભૂમૌ ઉક્તા વસંત તિલકા તભજા જગૌગઃ વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા. 14 અક્ષરનો વસંત તિલકા છંદ. કૌતુક ઉત્પન્ન કરે તેવી વાર્તા, એવી વાત.
કૌતુક આશ્ચર્ય પ્રમાણે તેવા સમાચાર. વિમલા વિદ્યા, શુદ્ધ વિદ્યા, પવિત્ર વિદ્યા. કુરંગ નાભે હે પરિમલઃ. કુરંગ એટલે હરણ, અને એની નાભીમાં રહેલું, હરણની નાભીમાં રહેલી સુગંધીદાર પરિમલઃ, સુગંધ એટલે કે કસ્તુરી, મહેક. એ લોકોત્તરમ એટલે કે લોકોથી ચડિયાતી, લોક કરતા વધુ સારી, શ્રેષ્ઠ. એટલે જગતમાં જેટલા ફૂલોની સુગંધ છે એ બધી ફૂલોની સુગંધ કરતા હરણની નાભીમાંથી મળતી કસ્તુરીની સુગંધ શ્રેષ્ઠ છે. એક તો આશ્ચર્ય પમાડે તેવી વાર્તા, કૌતુક કુતૂહલ જગાડે તેવા સમાચાર. બીજું વિદ્યા, વિમલા વિદ્યા, શુદ્ધ વિદ્યા. અને ત્રીજું લોકથી ચડિયાતી, હરણની નાભીમાંથી મળતી સુગંધ. આ ત્રણ વસ્તુ એ કુદરતી એ પોતાની વાતને છતી કરી દે છે અથવા ફેલાઈ જાય છે. તૈલસ્ય બિંદુ ઈવ વારિણી દુર્નિવારમ. દુર્નિવારમ એતત્રયમ. આ ત્રણેયને અટકાવી શકાતા નથી. આ ત્રણ મુશ્કેલીથી અટકાવી શકાય તેવા, મહા મુસીબતે અટકાવી શકાય તેવા એટલે દુર્નિવારમ. એતત્રયમ, આ ત્રણ વસ્તુ સ્વયમેવ આપોઆપ જ ભૂમૌ એટલે પૃથ્વી પર, જગત પર પ્રસરતી ફેલાય છે. કેવી રીતે? તો ઉપમા અલંકાર છે. તૈલસ્ય બિંદુ ઈવ વારિણી. વારિણી એટલે પાણી ઉપર, તૈલસ્ય તેલનું, બિંદુ ટીપું, ઈવ જેમ પાણી ઉપર તેલનું ટીપું ફેલાય છે આપોઆપ, તેમ આ ત્રણેય વસ્તુ સ્વયં એવ આપોઆપ પોતાની મેળે જ આ જગતમાં ફેલાય છે. કઈ ત્રણ બાબત? કૌતુકવતી વાર્તા, કુતૂહલ જગાડે તેવા સમાચાર, વિમલા વિદ્યા, પવિત્ર નિર્મળ એવી વિદ્યા, લોકોત્તરમ પરિમલઃ કુરંગ નાભે, હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ. એ ત્રણેય વસ્તુ દુર્નિવાર છે, અટકાવવા મુશ્કેલ છે. જળમાં પડેલા તેલના ટીપાની માફક આ ત્રણેય ધરતી પર સ્વયં ફેલાય છે. આ ત્રણ વિશેષતા છે. આમાં કૌતુકવતી વાર્તા, આના તો ઉદાહરણ અત્યારે તમે જ્યારે ટીવી ચાલુ કરો ને સમાચાર જુઓ એટલે તમને મળી જ જાય. હવે આમ છે તેમ છે ને એમ સમાચારમાં આવતું જ હોય ને કૌતુક પર જગાડે, આપણને પાછા ઊભા રાખે, ઊભા રહો સાંભળો એમ. તો એ આપણને ખ્યાલ જ છે. હવે આગળનો શ્લોક, આ કાવ્યમાંથી ટ્રાન્સલેશન માટેના શ્લોકો પૂછાય છે. ટૂંક નોંધ મેં કહી તેવી સમીક્ષાત્મક નોંધ, વિવરણાત્મક નોંધ વગેરે નોંધો પણ પૂછાય છે. એ બધા 3 માર્ક્સના છે. ટ્રાન્સલેશન હોય તો 4 માર્ક્સ હોય. તો આ બધા વાક્યો અને સવાલ જવાબ તૈયાર કરવાના. શ્લોક 4ની અંદર એ સજ્જનોનું વચન કેવું હોય છે એની વાત છે. શુરા બોલા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. વાફરે વાદળ ફરે, ફરે નદીઓના નીર. શુરા બોલા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. એ જે વાત છે ને એ સોરઠામાં વાત કહેવાય છે, એ અહીંયા સુભાષિતમાં છે. ઉદયતિ યદિ ભાનુઃ પશ્ચિમે દિગ્વિભાગે, પ્રચલતિ યદિ મેરુઃ શીતતામ યાતિ વહનિ. વિકસતિ યદિ પદ્મં પર્વતાગ્રે શિલાયામ, ન ભવતિ પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. યદિ ભાનુઃ પશ્ચિમે દિગ્વિભાગે ઉદયતિ, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો પણ. યદિ ભાનુઃ પશ્ચિમે દિગ્વિભાગે ઉદયતિ, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે તો પણ. પ્રચલતિ યદિ મેરુઃ, મેરુ પર્વત, એ યદિ જો પ્રચલતિ ચલિત થાય, ચાલતો થાય તો પણ.
શીતતામ યાતિ વહનિ, વહની એટલે અગ્નિ, જો અગ્નિ શીતતામ યાતિ ઠંડો બની જાય તો પણ યદિ પદ્મમ પર્વતાગરે શિલાયામ વિકસતી, જો કમળ, પદ્મમ કમળ પર્વતના શિખર પર, પર્વતાગરે શિલાયામ પથ્થરોની વચ્ચે વિકસતી વિકસે ખીલે છતાં પણ તો પણ સજ્જનાનામ ભાષિતમ પુનરુક્તમ ન ભવતી, સજ્જનાનામ સજ્જનોનું ભાષિતમ બોલાયેલું વચન પુનરુક્તિ પામતું નથી, બદલાતું નથી. એમાં એ એકની એક વાત વારંવાર એને કહેવાની જરૂર જ નથી. સજ્જનો એક વખત કહે એટલે યાદ રાખે જ અને એ પ્રમાણે જ વર્તે. આ સજ્જનોનો સ્વભાવ છે. જગતમાં આ કુદરતી ક્રિયાઓ પણ બદલવા લાગે છતાં પણ સજ્જનના સ્વભાવને બદલી શકાતો નથી. એ વાત અહીંયા જોવાની છે. અને સજ્જનોનું વચન પુનરુક્ત થતું નથી. તો સજ્જનોના વચનની કિંમત વાત કરી છે, મહત્વ બતાવ્યું છે. હવે સંવાદાત્મક શ્લોક છે. કસ્ત્વમ શૂલી મૃગય ભિષજમ નીલકંઠ પ્રિયેહમ કે કામે કામ કુરુ પશુપતિ નૈવ દૃષ્ટે વિષાણે સ્થાણુર્મુગ્ધે નવદતિ તરુર જીવિતેશ શિવાયઃ ગચ્છાટવ્યામ ઇતિ હતવચઃ પાતુ વશ્ચ ચંદ્રચૂડ. ચંદ્રચૂડ, ચંદ્ર છે ચૂડામાં જેની તે, ચૂડા એટલે મસ્તક, એવા શિવજી ચંદ્રચૂડ, જેની જટા, જટા ચૂડા એટલે જટા, જેની જટામાં ચંદ્ર છે તેવા શિવ. વહ પાતુ, તમને તમારું રક્ષણ કરો. કેવા શિવ? તો કે શિવજી બહાર ગયા હતા ને ઘરે આવ્યા અને દરવાજો બંધ હતો, ખખડાવ્યો એટલે અંદરથી પાર્વતીજી બોલ્યા, કહસ્ત્વમ, કહત્વમ, તમે કોણ છો? તો શિવજીએ કહ્યું, શૂલી, હું શૂલી છું, જેના હાથમાં ત્રિશૂલ છે એવો. શૂલી એટલે ત્રિશૂલ વાળો, હું શૂલી છું. એટલે પાર્વતી તો શૂલીનો બીજો અર્થ લે છે. શૂલીનો બીજો અર્થ થાય છે કે જેને પીડા છે તે. તો કે ભાઈ મૃગય ભિષજમ, અરે તમને પીડા થઈ હોય, કંઈ પેટમાં દુખતું હોય, શૂલ હોય, તમને પીડા હોય તો ભિષજમ મૃગય, તમે ભિષજને શોધો, વૈદ્યને શોધો. એટલે શિવજીને થયું કે મારો શૂલી શબ્દ ચાલ્યો નહીં. એટલે કહે કે હે પ્રિયે અહમ નીલકંઠ, હે પ્રિયતમા, હે પ્રિયા, હું નીલકંઠ છું. નીલકંઠ, નીલ છે કંઠ જેનો, તે ભગવાન શિવે ભૂરા કંઠ ધારણ કર્યો જાંબુ જેવા રંગનો, અને મોરને પણ એવો જ કંઠ હોય છે. એટલે પાર્વતીજીએ નીલકંઠનો અર્થ લીધો મોર. એટલે કહે કે અંદરથી પાર્વતી દરવાજો ખોલ્યા વગર કહે કે કામ એ કામ કરું, અરે એક ટહુકો કરો. કેકા એટલે ટહુકો. અરે તમે નીલકંઠ હોય તો એક ટહુકાર કરો, મને ખબર પડી જશે. એટલે પાછા શિવજી કહે કે નીલકંઠ શબ્દ ન ચાલ્યો. તો કે અરે પ્રિયા, હું પશુપતિ, અરે હું પશુપતિ છું, પશુઓના પતિ એટલે ભગવાન શંકર, અને બીજો અર્થ થાય બળદ. એટલે પાર્વતીજી અંદરથી જ કહે છે નૈવ દ્રષ્ટે વિષાણે, વિષાણે એટલે શિંગડા. બે શિંગડા તમારા દેખાતા નથી, તમે પશુપતિ છો તો શિંગડા તો દેખાતા નથી. એટલે પાછા શિવજી બીજો શબ્દ કહે છે મુગ્ધે સ્થાણું હું, હે મુગ્ધા, હે ભોળી. મુગ્ધા એટલે ભોળી, હે ભોળી, હું સ્થાણું છું. સ્થાણું હું એટલે શિવજી, શિવજીનું એક નામ સ્થાણું છે, સ્થિર રહેના. અને બીજું એક અર્થ થાય સુકાયેલા વૃક્ષનું ઠૂઠું. એટલે પાર્વતીજી કહે કે ભાઈ સ્થાણું હું ન વદતી, એટલે સુકાયેલા વૃક્ષનું ઠૂઠું બોલતું નથી. તરુહુ ન વદતી, અરે તમે સુકાયેલા વૃક્ષ હો તો બોલે નહીં, તમે તો બોલો છો. એટલે પાર્વતીજીને શિવજી આગળનો એક શબ્દ કહે છે શિવાયાહ જીવિતેશઃ,
હું શિવાનો પાર્વતીનો જીવિતેશ હું પતિ છું. જીવિતેશ પ્રાણોનો સ્વામી પતિ છું. એટલે કે હું શિવાનો પતિ, શિવા એટલે પાર્વતી, શિવાનો પતિ છું. એ શિવાનો અર્થ બીજો એક થાય છે કે શિયાળવી, એટલે હું શિયાળવીનો પતિ છું એવો અર્થ થાય. પાર્વતીજી એ અર્થ લીધો. તો કે ગચ્છ અટવ્યામ, તો તમે અટવીમાં ચાલ્યા જાઓ, જંગલમાં ચાલ્યા જાઓ. હવે કેટલા શબ્દો શિવજીએ પોતાની ઓળખાણ માટે ઉપયોગમાં લીધા. શૂલી, નીલકંઠ, પછી પશુપતિ, સ્થાણુ, શિવાયા, જીવિતેશ, આ બધા શબ્દોના અર્થ બે બે થાય. પાર્વતીજીએ બીજો અર્થ લીધો અને કહ્યું કે જાઓ જંગલમાં ચાલ્યા જાઓ. હવે શિવજી પાસે કોઈ શબ્દ ન રહ્યો. ઇતિ હત વચાહા, જેના વચન હણાયેલા છે અથવા જેને બોલતા બંધ કરી દેવામાં આવ્યા છે, એવા ચંદ્રચૂડ વહ પાતુ, એવા શિવજી તમને તમારું રક્ષણ કરો. આમ અહીંયા સંવાદાત્મક આ શ્લોક છે. શિવ અને પાર્વતીનો સંવાદ છે. શાર્દુલ વિક્રીડિત છંદ લીધો છે કવિએ. બહુ સરસ રીતે અહીંયા આ શ્લોકમાં શિવ પાર્વતીના સંવાદમાં વિવિધ અર્થ ધરાવતા શબ્દો તમને આપણને આપી દીધા છે અને ગોઠવી આપ્યા છે. હવે પેજ નંબર 31 પર હસ્તે સ્થૂલ તનુ સચાંકુશવશઃ કિમ હસ્તિ માત્રોંકુશઃ વજ્રેણાભિહતા પતંતિ ગિરયઃ કિમ વજ્રમાત્રાઃ નગઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રમ તમઃ તેજો યસ્ય વિરાજતે સબલવાન સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ તેજો યસ્ય વિરાજતે સબલવાન સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ. શાર્દુલ વિક્રીડિત છંદ છે. અહીંયા પણ આપણને નીતિબોધ આપ્યો છે. મહાનતા કે સ્થૂળતાનું મહત્વ નથી, સૂક્ષ્મ પદાર્થોનું પણ મહાનનું તો છે જ, પણ સૂક્ષ્મ પદાર્થોનું પણ મહત્વ છે. હસ્તી એટલે હાથી, એ સ્થૂલ તનુહુ, સ્થૂલ એટલે મોટું ભારે શરીર વાળો છે. તનુહુ એટલે શરીર, ભારે શરીર વાળો હાથી છે. અને સહ તે ચ અને અંકુશ વશ, તે અંકુશને વશ થઈ જાય છે. એ અંકુશ વડે વશ થઈ જાય છે. 1 ફૂટના એ ઓજાર છે, એક હથિયાર જેવું બનાવ્યું છે અંકુશ. ગણેશજીના ચિત્રમાં જોજો, ગણેશજીના એક હાથમાં અંકુશ છે. અણીદાર એક અણી વળેલી હોય ને એક અણી ઊભી હોય ભાલા જેવી, અને નાનું 1 ફૂટનું હોય. એ પેલો મહાવત હાથીના માથા પર બેઠો હોય ને, અને એને ગળા પર બેઠો હોય ને એના માથામાં એ અંકુશ ભરાવે એટલે એને પીડા થાય ને હાથી પછી કંટ્રોલમાં રહે. એ અંકુશને વશ થયેલો છે. ભારે શરીર વાળો હાથી અંકુશ વડે વશ થાય છે. એટલે કવિ પ્રશ્ન પૂછે, કિમ હસ્તી માત્ર અંકુશ, શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે? ના, નાનો હોય છે. વજ્રેણ અભિહિતા પતંતિ ગિરયઃ, ગિરયઃ એટલે પર્વતો, વજ્રેણ એટલે વજ્રથી, અભિહિતા એટલે હણાયેલા, અને વેર ખેર વેરણ છેરણ થઈ જાય, વેર વિખેર થઈને પતંતિ પડે છે. કેમ વજ્રમાત્રાહ નગાહ, શું વજ્ર જેવડા નગાહ એટલે પર્વતો છે? વજ્ર શામાંથી બન્યું છે? વજ્ર એક જ છે, એ ઇન્દ્ર પાસે છે. ઇન્દ્રએ દધીચી ઋષિને પ્રાર્થના કરી, વિનંતી કરીને દધીચી ઋષિએ પોતાના શરીર વડે, એ મેં વાંચ્યું છે ત્યાં સુધી એવું છે કે દધીચી ઋષિ ત્યારે એ 30 કે 35 વર્ષની ઉંમરના હતા, અને એ સમયે એમણે આ પર્વતોને, વૃત્રાસુર નામના રાક્ષસને મારવા માટે, પર્વત જેવડા રાક્ષસોને, એને પાંખો ઉડી ઉડીને ગામ ઉપર બેસી જાય, બધે હાહાકાર મચાવી દીધેલા એવા રાક્ષસોનો વધ કરવા માટે એ ઇન્દ્ર એની પાસે ગયા અને એને દધીચી ઋષિને કહ્યું. દધીચી ઋષિએ યોગ બળથી પોતાના શરીરને સૂકવી નાખ્યું, અને પછી એ જે એમનું હાડપિંજર હતું, એ આખા હાડપિંજરની વાત નથી, માત્ર ને માત્ર એમની પાંસળી અને એ જે
આપણી કરોડરજ્જુ છે એની સાથે જોડાયેલી પાંસળી છે, એટલું એ હથિયાર બનાવ્યું, એ વજ્ર. તો એ વજ્ર વડે વૃત્રાસુર એટલે પર્વત જેવડા અથવા પર્વતોને પાંખો કાપી નાખી. શું એ પર્વત જેવડું વજ્ર હતું? એમ આપણને પૂછે. દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ. દીવો જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે અંધકાર તમઃ વિનશ્યતિ નાશ પામે છે. કિમ દીપ માત્રમ તમઃ. શું અંધકાર એ દીવડા જેવો હોય, દીપક જેવડો હોય છે? ના. પણ તેજો યસ્ય વિરાજતે, એટલે કવિએ તારણ કાઢીને કીધું કે જેનું તેજ શોભે છે, યસ્ય તેજ વિરાજતે, જેનું તેજ શોભે છે, સહ બલવાન, તે બળવાન છે. સ્થૂલેશુ કહ પ્રત્યય. સ્થૂળતામાં શો વિશ્વાસ? સ્થૂળતામાં કોઈને વિશ્વાસ રહ્યો નથી. જે તેજસ્વી છે એમાં જ એ જ બળવાન છે. એની પાસે જ્ઞાનનું તેજ હોય, આંખોનું તેજ ન હોય છતાં પણ જ્ઞાનનું તેજ હોય તો એ બળવાન કહેવાય. શરીર તેજ હોય, આંખોથી તેજસ્વી હોય તો એ રીતે નાનામાં નાની વ્યક્તિની કે વસ્તુની પણ કદર થાય છે આ જગતમાં. એ વાત આપણને અહીંયા સમજાવી છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કાવ્યનું સ્વાધ્યાય, એનું ભાષાંતર એ બધું તૈયાર કરો. અસ્તુ.